વિસર્જન માટે સીઆર પાટીલની મુલાકાત। તેમણે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। લોકોને પર્યાવરણની સુરક્ષા અને નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું। સુરત શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ વચ્ચે આજે ભવ્ય વિસર્જન યાત્રા માટે સીઆર પાટીલે ભાગળ 4 રસ્તે મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમણે વિસર્જન માટે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। અધિકારીઓ અને સ્થાનિક ટીમો સાથે મુલાકાત દરમિયાન સીઆર પાટીલે લોકોને વિનંતી કરી કે વિસર્જન દરમિયાન પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિક અને રાસાયણિક સામગ્રીના ઉપયોગથી બચવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે। શહેરમાં વિસર્જન યાત્રાને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતાના ટીમો અને આવશ્યક વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે। વિસર્જનની આ પર્વની સૌરભ ભરેલી ઉજવણીમાં શહેરના લોકોને સામાજિક અને પર્યાવરણીય જવાબદારી સાથે વિસર્જન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું હતું। ગણપતિ ઉત્સવ અને આનંદ ચતુર્થી આ બંનેનું એક અનેરું મહત્વ છે। ગણેશ ચતુર્થીથી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમાને ગણપતિ વિસર્જન આનંદ ચૌદશ દિવસે વિસર્જન સમયસર કરવું જોઈએ, આપણી બધાની ફરજ પણ છે। ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે। આ વર્ષે પણ લગભગ 80,000થી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે ને દર વર્ષની જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે। મારે સૌ સુરતના ગણેશ આયોજકોને, એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે કે આનંદ ચૌદશનો દિવસ જ્યારે લોકો એને એક ઉન્માદ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, એક ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ શહેરની, આ રાજ્યની, આ દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ છે। પોતે પણ સમયસર આનંદ ચૌદશને દિવસે વિસર્જન એ પ્રક્રિયા 12 વાગ્યા પહેલાં પૂરી થવી જોઈએ, પણ જો તમે મોડા નીકળશો તો તમારો સમય સચવાશે નહીં અને એટલા જ માટે પોલીસ પણ જ્યારે તમને આગળ વધવાની વાત કરતા હોય તો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, તમને મદદ કરવા માટે કદાચ આગળ વધવાનું કહેતા હોય તો એને સહયોગ કરવાની પણ મારી વિનંતી છે। આપણે સૌ પણ પોતપોતાના ગણપતિ અને એના સભ્યોને સમયસર આગળ વધવા માટે પ્રયત્ન કરીશું તો જ આપણે સમયસર એનું વિસર્જન કરી શકીશું। આજે આપણને વરસાદની પણ કૃપા છે, ભગવાનની આ કૃપા છે કે આજે નદી, તાપી નદી બંને કાંઠે મા તાપી વહી રહી છે। દર વર્ષે આનંદ ચૌદશ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે, પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણી મા તાપીમાં છે। તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તાપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે। સૌના સહયોગ મળતો રહ્યો પણ છે, એના માટે પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। સીઆર પાટીલની મુલાકાત દરમિયાન તેઓનું શોલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું। શહેરમાં વિસર્જન યાત્રા સુગમ અને સુરક્ષિત બની રહે તે માટે પોલીસ અને મહાનગરપાલિકા સતત દેખરેખ રાખી રહી છે। રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ આજે અગલે બરસ તો જલ્દી આનાના જય ઘોષ વચ્ચે સુરતમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિસર્જન યાત્રાઓ નીકળી હતી। ભક્તો ભીની આંખે સંગીત અને નૃત્ય સાથે પોતાના આરાધ્ય દેવને વિદાય આપી હતી। સુરતની 25 થી 30 ફૂટ ઊંચાઈની વિશાળ પ્રતિમાઓનું વિસર્જન હજીરા, મગદલ્લા અને ડુમસ દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું। આ ભવ્ય વિસર્જન કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તો સાથે ઉલ્લાસપૂર્વક ગણપતિ બપ્પા મોરિયાના જયકાર બોલાવ્યા હતા। રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે અગલે બરસ તો જલ્દી આનાના જયઘોષ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં સવારથી જ વિસર્જન યાત્રાઓનો માહોલ જોવા મળ્યો હતો। ભક્તો ભીની આંખે રંગબેરંગી શોભાયાત્રા અને મ્યુઝિકના તાલે નાચતા ગાજતા પોતાના આરાધ્ય દેવ ગણેશજીને વિદાય આપી હતી।
સુરતની 25 થી 30 ફૂટ ઊંચાઈની વિશાળ પ્રતિમાઓનું વિસર્જન હજીરા, મગદલ્લા અને ડુમસ દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય વિસર્જન યાત્રાઓ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. હજીરા ખાતે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને ભક્તોને સાથે લઈને ઉલ્લાસભેર ગણપતિ બપ્પા મોરિયાના જયકારો બોલાવ્યા હતા. વિસર્જન દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પાલ વિસ્તારમાં આવેલા કૃત્રિમ ઓવારાની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિસર્જન થઈ રહ્યું છે. ભક્તો ભીની આંખે બપ્પાને વિદાય આપી રહ્યા છે. 10 દિવસ દરમિયાન લાખો કરોડો લોકોએ પંડાલોમાં જઈ ભગવાનની આરાધના કરી છે. આ વર્ષે ગણેશ મહોત્સવમાં સ્વદેશી અપનાવોનો નારો પણ ગુંજ્યો હોવાની વાત તેમણે ખાસ ઉલ્લેખ કરી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે આ સ્વદેશી આંદોલનથી રાજ્યના વેપારીઓની દિવાળી નવરાત્રિમાં જ ઉજવાશે એવો મને વિશ્વાસ છે. રાજ્યના તમામ નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવે તે જરૂરી છે. અંતમાં તેમણે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત રાત દિવસ મહેનત કરનારા પોલીસ કર્મચારીઓની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા. સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂને ખૂને ગણપતિજી अपने ગાઉ ચલે कैसे हमको ચैन પડે. ગુજરાતના ખૂને ખૂને લોકો નમી આંખો જોડે, ભીની આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારેય દિશાઓમાં નીકળી રહી છે. ગણપતિજીના 10 દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધથી લઈને નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા. ભારે વરસાદની આગાહી હોવાથી વિસર્જન સમયસર પૂર્ણ થઈ શકે તે માટે આયોજકોને સમયસર નીકળવા અપીલ પણ કરી હતી. સુરતમાં ભવ્ય રીતે યોજાઈ રહેલા વિસર્જન દ્રશ્યોને જોવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. શહેરભરમાં ગણેશ મહોત્સવનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈને હવે ભાવભીની વિદાય સાથે પૂર્ણ થયો હતો. સુરત શહેરની મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન હજીરા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. વિશાળ પ્રતિમાઓને સલામત રીતે તાપીમાં વિસર્જિત કરવા માટે 14 જેટલી ક્રેનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હજીરા ખાતે થયેલા આકાશી દ્રશ્યો ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કરી દે એવા બન્યા હતા. સુરત પોલીસ કમિશનર જાતે હજીરા ખાતે પહોંચી વિસર્જનની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. મોટી સંખ્યામાં પ્રતિમાઓનું વિસર્જન સુચારુ રીતે અને વહેલા પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરાયા હતા. સુરત શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસથી કરવામાં આવે છે. દર વર્ષે હજારો ભાવિકો પોતપોતાના વિસ્તારમાંથી ગણપતિ બપ્પાનું ઘરમાં આવકારે છે અને પછી વિધિવત રીતે વિસર્જન કરે છે. ખાસ કરીને મોટી અને વિશાળ પ્રતિમાઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હજીરા ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ હજીરા ખાતે મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ભવ્ય રીતે યોજાયું હતું. સુરતના હજીરા ખાતે ગણપતિ વિસર્જન માટે કુલ 14 જેટલી વિશાળ ક્રેનો મૂકવામાં આવી હતી. આ ક્રેનો મૂકવાના કારણે વિસર્જન પ્રક્રિયા સરળ અને સુરક્ષિત બની હતી. આ વિશાળ ક્રેનો દ્વારા દરિયામાં પ્રતિમાનું ધીરે ધીરે વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર દ્રશ્ય એક ભવ્ય આકાશી નજરે પડ્યું હતું. આજે ગણપતિ વિસર્જન દરમિયાન સુરત પોલીસ કમિશનર પણ હજીરા ખાતે હાજર રહી સમગ્ર વ્યવસ્થા અને સલામતીનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ વિભાગ દ્વારા એ પ્રયાસ પણ કરવામાં આવ્યા કે વિસર્જન પ્રક્રિયા વહેલી તકે શરૂ થઈ જાય જેથી ભીડ ટાળી શકાય અને ટ્રાફિક પણ નિયંત્રિત રહી શકે. હજીરા વિસર્જન સ્થળે ડ્રોન કેમેરા, સીસીટીવી, એલઈડી સ્ક્રીન, જીવ રક્ષા બોટ અને એનડીઆરએફ ટીમ જેવી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. તેના સીધા પ્રભાવ સ્વરૂપે ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ આખું પાણીથી છલોછલ થઈ ગયું છે. સામાન્ય રીતે વિસર્જન માટે ઉપયોગમાં લેવાતું આ તળાવ પહેલીવાર પાણી ભરાયા છતાં બંધ રાખવું પડ્યું હતું, જેના કારણે હવે વિસર્જન માટે અન્ય ઝોનના તળાવમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પરિસ્થિતિએ શહેરમાં પાણીના વધતા સ્તર અને આવનારા દિવસોમાં થનારી તકલીફ અંગે ચિંતાઓ પણ ઊભી કરી હતી. સુરતમાં ગણેશ ઉત્સવના દિવસે તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઊભું થયું હતું.
તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા હતા. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1,63,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે. પાલિકાએ ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. તે તળાવ પણ તાપી નદીના પાણીમાં ગરક થઈ ગયા છે. સુરત સહિત ગુજરાતના અનેક જગ્યાએ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તે પ્રમાણે ભારે વરસાદ થયો હતો. આ ઉપરાંત વિયરના ઉપરવાસ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો હતો અને 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ગણેશ વિસર્જન માટે વિઘ્ન ઊભું થયું. ઉકાઈથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ અને વહેણ પણ ભારે જોવા મળ્યું હતું, જેના કારણે પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ તાપી નદીમાં ગરક થઈ ગયા હતા. સુરતમાં 80,000થી વધુ શ્રીજીની સ્થાપના થઈ અને પાલિકાએ ડક્કા ઓવારા સહિત શહેરના જુદા જુદા વિસ્તારમાં 21 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. કોટ વિસ્તારમાં 5 ફૂટ સુધીની સંખ્યાબંધ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ડક્કા ઓવારો બંધ થતાં 5 ફૂટથી નાની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું તે પ્રશ્ને પાલિકા પોલીસે કવાયત શરૂ કરી હતી. અધિકારીઓએ ઓવારાની વિઝિટ કરી કતારગામ, અઠવા અને રાંદેર ઝોનના કૃત્રિમ તળાવમાં આ મૂર્તિઓનું વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન હિન્દુ મિલન મંદિર તરફથી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પ્રાંગણમાંથી ભક્તિભાવપૂર્વક આરતી અને પૂજન બાદ ગણપતિ બપ્પાની પ્રતિમા યાત્રા માટે વિદાય આપવામાં આવી હતી. ઢોલ, નગારા, શંખનાદ અને ભજન કીર્તન સાથે ભક્તો ઉમંગપૂર્વક જોડાયા હતા. સુરત શહેરમાં ગણેશ મહોત્સવની ધાર્મિક ભાવભીની ઉજવણી વચ્ચે હિન્દુ મિલન મંદિર દ્વારા વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પ્રાંગણમાંથી ભક્તિભાવ સાથે આરતી પૂજન બાદ વિસર્જન યાત્રા શરૂ કરાઈ હતી. ભક્તો ઢોલ, નગારા, શંખનાદ અને ભજન કીર્તનના સ્વરો સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા. વિસર્જન યાત્રા દરમિયાન મંદિર માર્ગેથી પસાર થતી ભક્તિ ઝંખના લોકોને આકર્ષતી નજરે પડી હતી. ભાવિકોએ ગણપતિ બપ્પા મોર્યા અને આગામી વર્ષે આવવાની વિનંતી સાથે વિદાય સંદેશો ઉચ્ચાર્યા હતા. યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં ભગવાન ગણેશની પ્રતિમા નદી કાંઠે વિધિવત વિસર્જિત કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ પ્રત્યેક વર્ષે ભવ્ય રીતે વિસર્જન યાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે ખાસ કારણોને લીધે વહેલા વિસર્જનનો નિર્ણય લેવાયો હતો. છતાંય ભક્તિભાવ અને ઉમંગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. હિન્દુ મિલન મંદિરની ગણપતિ વિસર્જન માટે પ્રશાસન સાથે આવી રહ્યું છે અને આ વખતે આજે વિસર્જનના દિવસે વેધર પણ ખૂબ સારું છે. તો હું તમામ ગણેશ આયોજકોને હું વિનંતી કરીશ કે જેમ બને તેમ જલ્દી આપ સૌ નીકળો અને વિસર્જન વ્યવસ્થાને જેમ બને તેમ જલ્દી આપણે પૂર્ણ કરી દેવું. યાત્રા મંદિર માર્ગેથી પસાર થતા ભક્તિ ઝંખના શહેરજનોને આકર્ષતી નજરે પડી હતી. ગણપતિ બપ્પા મોર્યા, પુચ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે વિદાય સંદેશો ઉચ્ચાર્યા હતા. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યાત્રાનું સમાપન થતાં પ્રતિમા નદી કાંઠે વિધિપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી. વિઘ્નહર્તાની 10 દિવસ પૂજા અર્ચના બાદ આજે ભક્તિભાવપૂર્વક દુધાળા દેવનું વિસર્જન કરવા દરેક મંડળો સવારથી તૈયારીમાં જોતરાઈ ગયા હતા.
તાપી જિલ્લામાં ભક્તજનો દ્વારા સ્થાપિત કરાયેલી 700થી વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓને ભારે હૈયે વિદાય આપી હતી. ગણેશ વિસર્જનને લઈ તાપી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાથે ગણેશ મંડળો દ્વારા પણ ગણેશ વિસર્જન અગાઉ શાંતિ સમિતિની બેઠક યોજી કોઈ છમકલું ન થાય તે માટેની બાંહેધરી આપવામાં આવી હતી. બીજી તરફ સવારથી જ ગણેશ મંડળોએ ગણેશજીની પ્રતિમાની ભારે હૃદય પૂજા અર્ચના કરી આવતા વર્ષે જલ્દીથી પધારવા માટેની પ્રાર્થના કરી હતી. ગણેશ વિસર્જનને લઈ જિલ્લામાં કોઈ અફરાતફરી ન મચે અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય તેને ધ્યાને રાખીને પોલીસ વિભાગે પોલીસનો મોટો કાફલા સાથે હોમગાર્ડ અને જીઆરડીની ટુકડી સાથે વિસર્જનની જગ્યા પર સ્વયંસેવકોની ટીમ તૈનાત કરી દીધી હતી અને બીજી તરફ ફાયરના તેમજ નગરપાલિકાના જવાનો પણ વિસર્જનની જગ્યા પર ફરજ બજાવ્યું હતું. તાપી જિલ્લાના ટોટલ 9 પોલીસ સ્ટેશનમાં આગામી ગણેશ વિસર્જનના દિવસે કુલ 669 ગણપતિઓનું વિસર્જન થનાર છે અને આ વિસર્જનમાં કુલ 3 ડીવાયએસપી, 16 પીઆઈ, 17 પીએસઆઈ, 394 એએસઆઈ એચસીપીસી તથા 382 હોમગાર્ડ તથા જીઆરડીના જવાનોનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ ઉપરાંત એલસીબી અને એસઓજીની પણ મદદ લેવામાં આવનાર છે. આ સમગ્ર બંદોબસ્તની પ્રક્રિયા જુદા જુદા ઓવારા ખાતે થનાર છે અને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ જુદી જુદી જગ્યા નક્કી કરવામાં આવેલી છે. સમગ્ર બંદોબસ્ત દરમિયાન ડ્રોન કેમેરાનો તથા બોડી વન કેમેરાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવનાર છે તથા સીસીટીવી કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવેલ છે અને આ કંટ્રોલ રૂમથી પણ સમગ્ર જગ્યાએ બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવનાર છે અને બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી તમામ નગરજનો પાસે આશા રાખવામાં આવે છે. તાપી જિલ્લામાં દુધાળા દેવને વિદાય આપવા ભક્તિભાવ સાથે વિસર્જન યોજાયું હતું. પોલીસ તથા પ્રશાસનની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભક્તોએ ભારે હૈયે બપ્પાને વિદાય આપી હતી. આવતા વર્ષે જલ્દી આવો એવા જય ઘોષ વચ્ચે તાપી જિલ્લાનું વિસર્જન ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. સુરત જિલ્લાના જહાંગીરપુરા ખાતે સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કાંકરાપાડ જમણા કાંઠા નહેરના 1958થી 1965 દરમિયાન બનેલા જૂના સ્ટ્રક્ચરોના નવીનીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નહેરની હાલની વહન ક્ષમતા 3250 ક્યુસેક છે, જેને વધારીને 4200 ક્યુસેક કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નહેર પ્રણાલીને આધુનિક બનાવી ખેડૂતો, ઔદ્યોગિક એકમો અને પીવાના પાણીની વધતી માંગને પૂરી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. સિંચાઈ વિભાગે પણ નહેર પરના જર્જરિત સ્ટ્રક્ચરોને પુનઃનિર્માણ કરી 90 દિવસમાં કામ પૂર્ણ કરવાનો વિશ્વાસ આપ્યો છે. સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કાંકરાપાર જમણા કાંઠા નહેરના વિવિધ સ્ટ્રક્ચરોના નવીનીકરણ સંબંધિત કામોની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જમણા કાંઠાની મુખ્ય નહેર પર વર્ષ 1958 અને 1965માં બનાવેલા સ્ટ્રક્ચરોનું નવીનીકરણ કરવાની જરૂરિયાત છે. ત્યારે નહેરના 50 કિલોમીટરની વચ્ચેના અંતરમાં 8 કેનાલ, એક્વાડક્ટ, 3 કેનાલ, સાયફન અને 24 ડ્રેનેજ સાયફન સ્ટ્રક્ચરોની પુનઃનિર્માણ કાર્ય કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે જળસંપત્તિ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે નહેર પ્રણાલીને આધુનિક બનાવવી સમયની માંગ છે. ખેડૂતોને સમયસર પૂરતું પાણી પહોંચે એ સરકારની પ્રાથમિકતા છે. કાંકરાપાર મુખ્ય નહેર યોજના હેઠળ સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઓલપાડ, 84 અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી, ઔદ્યોગિક એકમો તેમજ પીવાના પાણી માટે ઉપયોગ લેવાય છે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે નહેરની હાલ વહન ક્ષમતા 3250 ક્યુસેક પાણીની છે. છેલ્લા 10 વર્ષમાં ડાંગર, શેરડી અને કપાસના વાવેતરમાં વધારો થવાની સિંચાઈના પાણીની માંગ વધી છે. સાથે ઔદ્યોગિક એકમો તેમજ પીવાના પાણીની માંગને પહોંચી વળવા કેપેસિટી વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં નહેરની વહન ક્ષમતા વધારીને 4200 ક્યુસેક કરવાનું લક્ષ્ય છે.
નહેરની ક્ષમતા વધવાથી ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે, જેથી સૌ ખેડૂતોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નહેરની સુદૃઢતા અને સતત પાણી પુરવઠા સુનિશ્ચિત રહે એ માટે નહેર પર આવેલા જૂના અને જર્જરિત સ્ટ્રક્ચરોનું પુનઃનિર્માણ અને મજબૂતીકરણ કરવું અનિવાર્ય છે. નહેર પરના સ્ટ્રક્ચરોનું પુનઃનિર્માણ કાર્ય ખેડૂતો ભાઈઓના હિતમાં દિવસ રાત કાર્ય કરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. જમણા કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચર નવીનીકરણનું કામ 24 કલાક 2 શિફ્ટમાં કામ કરીને 90 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેઠકમાં પૂર્વ મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, દક્ષિણ ગુજરાતના ચીફ એન્જિનિયર RM પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર દેશમુખજી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સતીશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, મહામંત્રી જીગરભાઈ, અગ્રણી બ્રિજેશ પટેલ, ભાવેશ પટેલ, કોટન મંડળીના પ્રમુખ, ફાર્મર્સના પ્રમુખ, ટેકનિકલ સ્ટાફ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. લીંબાયત વિસ્તારમાં બનેલું 14 કરોડનું મોંઘું ફ્લાવર ગાર્ડન હવે માત્ર 3 જ વર્ષમાં ખંડેરમાં ફેરવાઈ ગયું છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વ્યય થયેલા આ ગાર્ડનને PPP ધોરણે ખાનગી ઇજારદારને સોંપાયું હતું, પરંતુ નફો ન દેખાતા તેણે હાથ અદ્ધર કરી દીધા. આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ ભાજપ શાસકો પર આક્ષેપ કરતા કહ્યું કે નફાકારક પ્રોજેક્ટ્સ તેમના મળતિયાને આપવામાં આવે છે, જ્યારે નુકસાનકારક પ્રોજેક્ટ્સ પાલિકાને ચલાવવા પડે છે. તેમણે આ ગાર્ડનનું તાત્કાલિક સમારકામ કરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાની સાથે 2 જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹14 કરોડના ખર્ચે લીંબાયત ખાતે એક ભવ્ય ફ્લાવર ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. આ ગાર્ડનનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકોને એક સુંદર અને મનોરંજક સ્થળ પૂરું પાડવાનો હતો, પરંતુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાને જાણવા મળ્યું કે આ ગાર્ડનને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP ધોરણે ખાનગી ઇજારદાર રાજહંસ ઇન્ફ્રાને સોંપવામાં આવ્યો હતો. કમનસીબે આ ઇજારદાર દ્વારા આવક નહીં થવાના ડરથી આ પ્રોજેક્ટ પાછો આપી દેવામાં આવ્યો છે. આ બાબતે આપ કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે આ એક અત્યંત ચિંતાજનક બાબત છે, કારણ કે પ્રજાના ટેક્સના પૈસે બનેલો આ ગાર્ડન છેલ્લા 1.5 વર્ષથી ખંડેર હાલતમાં પડ્યો છે. આ ગાર્ડન જાહેર જનતા માટે છેલ્લા 1.5 વર્ષથી બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરના નાગરિકો આ સુંદર સ્થળનો લાભ લઈ શકતા નથી. વધુમાં આ ગાર્ડન આવક નહીં થવાના ડરે પાલિકાને પરત કરી દીધો છે. તેમ છતાં આ જ કંપનીને 2 આઇકોનિક રોડ PPP ધોરણે ડેવલપ કરવા માટે આપવામાં આવ્યા છે, જેમાંથી તેમને ₹430 કરોડની કમાણી થવાની શક્યતા છે. વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ શાસકો નફાકારક પ્રોજેક્ટ્સ તેમના મળતિયાને આપે છે, જ્યારે નુકસાનકારક પ્રોજેક્ટ્સ પાલિકાએ પોતે ચલાવવા પડે છે, જે એક ખોટી અને ભ્રષ્ટાચારી નીતિ છે. પ્રજાના પૈસાનો વ્યય થયો છે અને આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ સ્ટ્રક્ચરની ઉપર બધા ફ્લાવર આને ખૂબ શાનદાર બનાવવામાં આવ્યું હતું, પણ મેન્ટેન કોણ કરશે? અહીંયા નીચે હાલત જુઓ, આમાં માંડ ચાલી શકાય છે. આમાં જો ધ્યાન ન રાખે તો તરત લપસી જાય. આમ જો આ લીલ જો, આ કાદવ જો, આ હાલત છે અત્યારે આ ગાર્ડનની. સુરત મહાનગરપાલિકાના લોકો પરસેવો પાડીને આ કરોડો રૂપિયાનો ટેક્સ સુરત મહાનગરપાલિકાને ભરે છે, અને કરોડો અબજો રૂપિયા આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કઈ રીતે એનો દુર્વ્યય કરે છે, કઈ રીતે વેડફે છે. આ હાલત જુઓ તમે, આ બધી આ ગાર્ડનની હાલત જુઓ. આ સંજોગોમાં વિપુલ સુહાગિયાએ નમ્ર અપીલ કરી હતી કે આ ગાર્ડનને તાત્કાલિક ધોરણે સમારકામ કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે. આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી જે પણ વ્યક્તિઓ કે અધિકારીઓ આ બેદરકારી માટે જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં PPP ધોરણે ફાળવવામાં આવતા આવા પ્રોજેક્ટ્સની ફાળવણીમાં પારદર્શિતા જાળવવાની અને નિષ્પક્ષતાથી કામ કરવાની નીતિ અપનાવવામાં આવે અને ભ્રષ્ટાચારી નીતિને તાત્કાલિક બંધ કરવામાં આવે. ભવિષ્યમાં તમામ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. આ બાબતે વિપુલ સુહાગિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ મામલે ગંભીરતાથી નોંધ લેવા અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
સુરત કોંગ્રેસના પૂર્વ લીગલ કન્વીનર અને હાલમાં વકીલાત કરતા એડવોકેટ ફિરોઝ પઠાણે અગમ્ય કારણસર જીવનથી કંટાળીને 5 સપ્ટેમ્બરે બપોરે 11 વાગ્યાની આસપાસ કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં જમ્પ લાવ્યું હતું. જુનિયર વકીલની સાથે વાત કરીને આ વકીલે તાપી નદીમાં જમ્પ લાવ્યું હતું. બે કાંઠે વહેતી તાપીમાં ફાયર વિભાગે તેમને શોધવા જહેમત શરૂ કરી હતી, જેમાં ફિરોઝ પઠાણનો મૃતદેહ ઉભરાટના દરિયા કિનારેથી મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફિરોઝ પઠાણ લોકસભા વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના વકીલ પણ રહી ચૂક્યા છે. ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા એડવોકેટ ફિરોઝ પઠાણે ઈદે મિલાદના દિવસે જ તાપી નદીમાં જમ્પ લાવ્યું હતું. તેમના પિતા કોંગ્રેસના કોર્પોરેટર હતા, જ્યારે ફિરોઝભાઈ લીગલ ચેરમેનનો હોદ્દો બજાવી ચૂક્યા હતા. શુક્રવારે સવારે ફિરોઝભાઈએ તેમના જુનિયર દીપકને ફોન કરીને કહ્યું હતું કે મને કશું પણ થાય તો કોર્ટની બાજુમાં આવેલા બ્રિજ પર શોધવા આવજો. જુનિયર વકીલે ત્યારે તેમને હિંમત આપતા કહ્યું કે આવી વાતો ન કરાય, તમે ઓફિસે છો? ત્યારે ફિરોઝભાઈએ કહ્યું કે હું ઓફિસે જ બેઠો છું. ચિંતામાં દીપકભાઈ ઓફિસ ગયા હતા, પરંતુ ત્યાં ફિરોઝભાઈ મળ્યા ન હતા. દીપકે ફિરોઝભાઈના પુત્રને ફોન કરીને જાણ કરી હતી અને કેબલ બ્રિજ પર શોધવા ગયા હતા. કેબલ બ્રિજ પર લોકોનું ટોળું જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. બ્રિજની નીચે પાર્કિંગમાંથી ફિરોઝભાઈની ગાડી મળી આવી હતી. ફિરોઝભાઈએ તાપી નદીમાં કૂદી ગયા હોવાનું બહાર આવતા પોલીસ અને તેમના પરિવારને જાણ કરાઈ હતી. આ બાબતે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા એમની ટીમે તાપીના ધસમસતા પ્રવાહમાં તેમને શોધવાની જહેમત શરૂ કરી હતી. ફિરોઝભાઈની નજીકમાં રહેતા મિત્રોના કહેવા પ્રમાણે ફિરોઝભાઈ ઘરના તેમજ અન્ય કારણોને લીધે ત્રસ્ત હતા અને લાંબા સમયથી ડિપ્રેશનમાં હતા. પારિવારિક ઝઘડા તેમજ ફિરોઝભાઈએ મિલકત પર લોન લીધી હતી, જે ભરપાઈ કરવામાં પણ તકલીફ હોવાથી આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ તમામ કારણોથી ફિરોઝભાઈએ તાપી નદીમાં જમ્પ લાવી આપઘાત કર્યો હતો. આ ઘટનાથી ફિરોઝભાઈના પરિવારજનો સહિત અનેક વકીલો પણ શોકની ગર્તામાં ધકેલાયા હતા. ફિરોઝભાઈનો મૃતદેહ વહેલી સવારે ઉભરાટના દરિયા કિનારેથી મળ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એડવોકેટ ફિરોઝ પઠાણ છેલ્લા કેટલાક સમયથી પારિવારિક સમસ્યાઓને કારણે ડિપ્રેશનમાં હતા. ગયા વર્ષે પણ તેમણે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એ બાદ તેમણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ફિરોઝ પઠાણ અગાઉ કોંગ્રેસના લીગલ સેલમાં પણ સક્રિય હતા. તેમના આ પગલાથી શહેરના કાનૂની વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટના બાદ પોલીસે પુલ પરથી મળેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.